કામ એવું નિષ્ઠાપૂર્વક કરો ને કે આજીવન સૌ કોઈ તમને યાદ કરે અને જ્યારે તમારો જવાનો વખત આવે ને ત્યારે સામેવાળાની આંખ ભીની થઈ જવી જોઈએ. આમ તો મોટા અધિકારીઓ પાસે એક ડ્રાઈવર શું કહેવાય? મોટાભાગના અધિકારીઓ પાસે ડ્રાઈવર જ હોય છે, પણ આણંદ પ્રાંત કચેરીમાં એક ડ્રાઈવરને જે વિદાય આપવામાં આવી એટલે કે તે જે નિવૃત્ત થયા અને એ સમયે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટરને એ પોતાના સરકારી વાહનના ડ્રાઈવરને જે વિદાય આપીને એ કદાચ સરકારી વિભાગમાં કોઈએ નહીં આપી હોય. હવે જે આ ખુરશી પર બિરાજમાન થયા છે તેનું નામ છે અયુબ મિયા પીરઝાદા. તેઓએ 32 વર્ષ સુધી સરકારી વાહનમાં ડ્રાઈવર તરીકે સેવા આપી અને તેમની કામ પ્રત્યેની નિષ્ઠા એવી હતી કે તેમને દરેક અધિકારી ખૂબ જ માન આપતા. આણંદની પ્રાંત કચેરીમાં તેઓ આ રીતે સેવા બજાવતા અને જ્યારે તેઓ વય નિવૃત્ત થયા ને ત્યારે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ડોક્ટર મયુર પરમારે અયુબ મિયાને પોતાની ખુરશી પર બેસાડ્યા. હવે ડ્રાઈવરને પ્રાંત અધિકારીની ખુરશી પર બેસાડવામાં આવે ત્યારે એ ડ્રાઈવર માટે તો જાણે રાજા જેવો માભો બની જતો હોય છે. આવી જ રીતે અયુબ મિયાને ખુરશી પર બેસાડી અધિકારીએ તેમને સન્માન આપ્યું અને ત્યાં સુધી કે નાયબ કલેક્ટર ડોક્ટર મયુર પરમારે તો જાતે સરકારી વાહન ચલાવી અયુબ મિયાને એક વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ આપી અને તેમના ઘરે મૂકવા ગયા. આમ એક સરકારી ડ્રાઈવરની આ પ્રકારની વિદાય કદાચ ઇતિહાસમાં કોઈએ નહીં જોઈ હોય.